આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સંસદે કરવેરા અને અન્ય કાયદા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે અને રાજ્યસભાએ ચર્ચા કર્યા પછી તેને લોકસભામાં પરત કર્યું છે. લોકસભા પહેલા જ વિધેયક પસાર કરી ચૂકી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક ચૂકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ 2007, આવકવેરા અધિનિયમ 2025 અને નાણાં અધિનિયમ 2026માં સુધારો કરશે. આ વિધેયક આવકવેરા સુધારા વટહુકમ 2026ને પણ બદલશે, જે આ વર્ષે 5 જૂને બહાર પાડવામાં આવ્યો હતો. રાજ્યસભાની મંજૂરી સાથે બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક 2026 સંસદમાંથી પસાર થયું છે. લોકસભાએ આ વિધેયક પહેલાથી જ પસાર કરી દીધું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિધેયક રજૂ કર્યું, જેનો ઉદ્દેશ વર્તમાન બેન્કિંગ પ્રણાલીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાનૂની માળખાને આધુનિક બનાવવાનો છે. આ વિધેયક બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદો પ્રદાન કરવાનો અને તેને સમકાલીન ડિજિટલ બેન્કિંગ પ્રથાઓ સાથે એકરૂપ બનાવવાનો છે. તેમાં એવી પણ જોગવાઈ છે કે બેંકના ચોપડાનો ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ પુરાવા તરીકે સ્વીકાર્ય, માન્ય અને કાયદેસર રીતે લાગુ કરી શકાય છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ વિધેયક ખૂબ જ સુધારાવાદી પગલું છે, જે દેશને ઝડપી ગતિએ આગળ વધવામાં મદદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન એ દેશની સામૂહિક શક્તિનું પ્રતિબિંબ છે, જે નાગરિકોને વિકસિત ભારત બનાવવાના પ્રયાસમાં જોડે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે વંદે માતરમની 150મી વર્ષગાંઠ સાથે જોડાયેલું આ અભિયાન દરેક દેશભક્ત માટે આ પ્રસંગને વધુ હૃદયસ્પર્શી બનાવે છે. શ્રી શાહે નાગરિકોને તિરંગા યાત્રાઓ, તિરંગા રેલીઓ અને વંદે માતરમના સામૂહિક ગાન દ્વારા ઝુંબેશમાં ભાગ લેવા, ઉજવણી કરવા, તિરંગા લહેરાવા અને હરઘરતિરંગા.com પર સેલ્ફી અપલોડ કરવા અપીલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનને હર દિલ તિરંગાનું જન આંદોલન બનાવવા આહવાન કર્યું. ગાંધીનગરમાં G6 સર્કલથી અક્ષરધામ સુધી યોજાયેલી રાજ્યકક્ષાની ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, ભારતની આઝાદી માટે સ્વતંત્રતા સેનાનીઓએ આપેલ યોગદાનનું સ્મરણ કરવા અને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવાની ભાવના સાથે ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાનિક પ્રવાસન ગાઈડ્સ માટે બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી એક વિશેષ રિફ્રેશર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત ગાઈડ્સને સિર ક્રીક, હરામી નાળા અને શકુર લેક જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ફિલ્ડ વર્ક કરાવી પ્રત્યક્ષ અનુભવ આપવામાં આવ્યો હતો. આ પહેલથી કચ્છમાં મર્યાદિત અને રિસ્પોન્સિબલ ટુરિઝમ માટે નવા દ્વાર ખુલશે. કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રોફેસર અને ફેકલ્ટીઓ દ્વારા આયોજિત આ વિશેષ તાલીમમાં આશરે 35 જેટલા અનુભવી ગાઈડ્સ અને ટુરિઝમ કોર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અત્યાર સુધી સામાન્ય રીતે પ્રવાસીઓ ધોળાવીરા, નારાયણ સરોવર કે માતાના મઢ સુધી જ સીમિત રહેતા હતા, પરંતુ સરહદી વિસ્તારોમાં પ્રવાસનની અપાર શક્યતાઓ રહેલી છે. તાલીમ દરમિયાન BSF અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ખાસ પરવાનગી મેળવીને ગાઈડ્સને બોર્ડર પોઈન્ટ્સ પર લઈ જવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે CISF યુનિટ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવીને હૃદયમાં દેશપ્રેમ અને ગર્વની લાગણી સાથે CISFના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કંડલા વિસ્તારમાં આ બાઇક રેલીને પગલે સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયું હતું. બન્નીના રક્ષિત ઘાસિયા મેદાનમાં વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરીને બિન અધિકૃત અને ગેરકાયદેસર વાડાબંધીના 150 હેક્ટર જમીન પર થયેલા દબાણો પર કાર્યવાહી કરી ગેરકાયદેસર વાડાબંધી તોડી પાડી છે. વન વિભાગ દ્વારા બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરીને ખેતી વિષયક દબાણોની પેરવી અને વાડાબંધીના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. લોકસભાએ ન્યાયપંચ સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે. વિપક્ષના હોબાળા વચ્ચે કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે ન્યાયપંચ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.